કેન્દ્ર સરકાર ઘૂસણખોરોને દેશવટો આપવા પ્રતિબદ્ધ હોવાનું જણાવતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કહ્યું, કેટલાક રાજકીય દળો એસઆઈઆર કામગીરીનો વિરોધ કરી આ મુહિમને પાડી રહ્યા છે નબળી. ભુજમાં બીએસએફના 61મા સ્થાપના દિવસની ઉજવણીમાં ગૃહમંત્રી થયા સહભાગી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મોરબીમાં ભાજપના કાર્યાલયનું કર્યું ઉદ્ઘાટન. જસંભાને સંબોધતા કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું, ભાજપા કાર્યાલય એ કાર્યકર્તાનું બીજું ઘર. સંગઠનને મજબૂત બનાવવાનું કામ થાય છે કાર્યાલયમાં. તો બિહારની જેમ તામિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં પણ એનડીએની સરકાર બનવાનો વ્યક્ત કર્યો આશાવાદ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી G20 શિખર સંમેલનમાં હાજરી આપવા પહોંચ્યા દક્ષિણ આફ્રિકા. એરપોર્ટ પર પીએમનું કરાયું ભવ્ય સ્વાગત. પ્રધાનમંત્રી IBSA લીડર્સની બેઠકમાં પણ લેશે ભાગ. દુબઈમાં એર શો દરમિયાન મોટી દુર્ઘટના. ભારતનું ફાઇટર પ્લેન તેજસ થયું ક્રેશ. પાયલટનું મૃત્યુ. ભારતીય વાયુસેનાએ દુઃખ વ્યક્ત કરી આપ્યા તપાસના આદેશ. શ્રમ કાયદાઓને સરળ અને સુવ્યવસ્થિત બનાવવા નિર્ણય. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ 4 શ્રમ સંહિતા લાગુ કરવાની કરી જાહેરાત. કાર્યબળ માટે પગાર, સલામતી, સામાજિક સુરક્ષા અને કલ્યાણના ક્ષેત્રે એક પરિવર્તનશીલ પહેલ. ગુજરાત એટીએસે ઝડપેલા આતંકીને લઈ કર્યો મોટો ખુલાસો. આતંકી અહેમદના ઘરેથી મળ્યા ISIના ફ્લેગ. અમદાવાદના રિલીફ રોડ પરની હોટલમાં રોકાયા હતા આતંકીઓ. આતંકીઓના CCTV ફૂટેજ આવ્યા સામે. સુરતમાંથી ઝડપાયો અફઘાનિસ્તાનનો નાગરિક. બોગસ દસ્તાવેજોના આધાર બનાવ્યો ભારતીય પાસપોર્ટ. દિલ્હી, મહારાષ્ટ્ર સહિત રાજ્યોમાં કરતો હતો કાપડનો વેપાર. પોલીસ ગંભીર ગુનો નોંધી શરૂ કરી તપાસ. રાજ્યમાં વિદેશી દારૂ સપ્લાય અને MD ડ્રગ્સ મામલે સ્ટેટ મોનિટરિંગ સેલની કાર્યવાહી. SMCએ 2 પ્રકારના ડ્રગ્સના જથ્થા સાથે કુલ 7 આરોપીઓની કરી ધરપકડ. તો વિદેશી દારૂ સપ્લાય મામલે 10 લોકો પર ગુજસી ચોક અંતર્ગત ગુનો દાખલ, 5ની કરાઈ ધરપકડ. આજે વિશ્વ મત્સ્ય ઉદ્યોગ દિવસ. મત્સ્ય ઉત્પાદનમાં બીજો ક્રમ ધરાવતા ગુજરાતની મત્સ્ય નિકાસમાં નોંધાઈ 800%થી વધુની વૃદ્ધિ. રાજ્ય સરકારની નીતિઓ અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પરિણામે મત્સ્ય ઉદ્યોગ બન્યું રોજગારી અને આર્થિક વિકાસનું માધ્યમ.